ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ કે જેમણે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પર લગાવ્યા છે ગંભીર આરોપ, છોડ્યા છે શબ્દબાણ। જયવીર રાજસિંહે ચીમકી ઉચ્ચારી કે મારા પરિવાર કે પૂર્વજોના નામે રાજનીતિ કરશો તો મારા વિરોધનો સામનો કરશો। 31મી મે 2024 ભાવનગરના રાજવી શિવભદ્રસિંહજી ગોહિલનું 91 વર્ષની વયે નિધન થયું હતું। જયવીર રાજસિંહના મતે શિવભદ્રસિંહજીના નિધનના ઠીક 5 દિવસ બાદ 5મી જૂને શંકરસિંહ બાપુએ શોક તો વ્યક્ત કર્યો, સાથે સાથે શોકના સમયે સમિતિની વાત કરી, જે યોગ્ય નહોતું। જયવીર રાજસિંહે સવાલ કર્યો કે શું શંકરસિંહમાં સિદ્ધાંતો કે વિવેક નથી? જયવીર રાજસિંહનું કહેવું હતું કે હું રાજકારણ માટે સમાજનો ઉપયોગ નહીં કરું। મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને, અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે। અત્યારે બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને, નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે। મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો